તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે આરસીબી વર્સેસ કે પીબીકેએસ ની કે 7:30 વાગે કે મેચ રમાવાની છે, ઠીક છે. તમને પણ ખબર છે. તો એ મેચને છે ને કે તમારે લાઈવ જોઈ છે, ઠીક છે ને, એ પણ તમારા મોબાઈલથી અને એ પણ ફ્રીમાં, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લો. તો આવડોમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે પીબીકેએસ ની મેચ છે ને, અને એ પણ એચડીમાં, ફૂલ એચડીમાં, અને એ પણ ફ્રીમાં જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. પરંતુ એ મેચને ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, કઈ રીતે જોવાની છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડોને કે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા છે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાંથી નથી કે લાઈવ બધું છે ને અહીંયા હું તમને બાજુમાં સ્ક્રીન નાખીને બધું દેખાડવાનું છું કે તમારે પણ કે લાઈવ મેચ જોયું હોય ને એ પણ 7:30 વાગે કે લાઈવ થવાની છે, ઠીક છે. મેચ છે ને કે તમે ફ્રીમાં કે લાઈવ જોઈ શકો છો, અને એ પણ ફૂલ એચડીમાં, ઠીક છે. તો એ બધું જાણવા માટે કે આવડીને સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લીધો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું, ઠીક છે. કઈ રીતે છે ને કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે પીબીકેએસ ની કે મેચને લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને છે ને કે મોબાઈલથી તે શીખવાડું છું કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે પીબીકેએસ ની કે આજે 7:30 વાગે જે લાઈવ થવાની છે એ પણ તમારે તમારા મોબાઈલથી તે જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો એના માટે સિમ્પલી છે ને કે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. તો એપ્લિકેશન તમે જોશો તો આ છે, ઠીક છે, કે સિનેમા કરીને, જીઓ સિનેમા કરીને. તે પ્લે સ્ટોરમાં જઈને કે આને ઇન્સ્ટોલ કરી લેજો, ઠીક છે. હવે ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે સિમ્પલી આને છે ને કે ઓપન કરવાની છે, ઠીક છે. હવે ઓપન તમે જેવી કરો છો એટલે તમારી સામે આ રીતનું કે અલાઉના જે ઓપ્શન આવે છે તમે અલાઉ કરી દીધો, ઠીક છે. હવે જેવું તમે અલાઉ કરો છો તમારા સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે, તમે જોઈ શકો છો કે સિમ્પલી, ઠીક છે. હવે કાલે જે મેચ રમાડી હતી તમને પણ ખબર હશે કે સિટી વર્સેસ એમાં, ઠીક છે. તો એમાં છે ને કે સિટી કે જીતી ગયેલું છે, ઠીક છે. એ રીતની લાઈવ તમારે પણ જોવું તો તમે જોઈ શકો છો. આપણે જોવાની છે કે આરસીબી વર્સેસ કે પીબીકેએસ ની મેચ, ઠીક છે. તો તમે આ રીતને તમે સ્ક્રોલ કરીને પણ તમે જોઈ શકો છો, ઠીક છે. આમાંથી બધું ઘણું બધું તમને જોવા મળશે. આપણે છે ને કે કઈ જોવાની છે કે આરસીબી વર્સેસ કે આરસીબી વર્સેસ કે પીબીકેએસ ની, ઠીક છે. તો એ કઈ રીતે જોવો તો એના માટે તમે જોઈશો તો અત્યારે જોવો તો આ મેચ છે કે કાલ રમાઈ, ઠીક છે. તમને પણ ખબર છે કે આવડી મેચ, ઠીક છે, કે જીટી વર્સેસ એમઆઈ ની. તો તમે જોઈ શકતા છો એમાં જીટી છે વિન બનેલું છે, ઠીક છે, આ રીતે. અને તમે જો તો કમ્પ્લીટેડ કરીને બતાવે છે, ઠીક છે, આ રીતે. હવે તમે નીચે સ્ક્રોલ કરી એટલે કે બાજુમાં સ્ક્રોલ કરી તમને એક મેચ દેખાશે કે આરસીબી વર્સેસ પીબીકેએસ. તમે જોવો છો ટાઈમ સાથે તમને છે ને કે દેખાતું છે આરસીબી વર્સેસ પીબીકેએસ, ઠીક છે. તો આ મેચ છે ને તમે જોઈ શકતા છો કે 7:30 વાગે કે રમાવાની છે, ઠીક છે. અહીંયા તમે જોઈ શકો 7:30 વાગે આ લાઈવ થવાની છે, ઠીક છે. અહીંયા તમે જોવો તો શું લખેલું આવશે કે અપકમિંગ, એટલે કે આ મેચ છે હજી લાઈવ આ જે જીઓ સિનેમામાં અત્યારે લાઈવ નથી, ઠીક છે, પરંતુ એ 7:30 વાગે એ લાઈવ થઈ જાય, ઠીક છે. પરંતુ આપણે એ જ શીખવાના છે કે તમારે પણ અત્યારે લાઈવ નથી ચાલતી, તો 7:30 વાગે તમારે લાઈવ થશે ત્યારે કઈ રીતે જોવું, ઠીક છે. તો એના માટે સિમ્પલી તમારે આ જે દેખાય છે આરસીબી વર્સેસ પીબીકેએસ એના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ, ઠીક છે. જેવું ક્લિક કરો છો એટલે તમારા સામે આ રીતનું આખું પ્રીવ્યુ આવી જાય, ઠીક છે. અત્યારે એનું છે ને કે પ્રીવ્યુ તમને ખાલી આમાં જોવા મળશે, તમે જોઈ શકો છો આ રીતનું, ઠીક છે, કે આ કઈ રીતનું છે બધું, કે આમાં કઈ રીતના પ્રિવ્યુ છે, શું છે, બધું તમને છે ને અત્યારે ખાલી એમનામ જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે કે તમને અહીં દેખાતું છે કે આરસીબી વર્સેસ પીબીકેએસ, ઠીક છે. તો એના પ્રિવ્યુ કે શું શું શોટ મારેલા છે, કેટલા, અને જેવા હાઇલાઇટ કરીને બધું જે હોય ને એ બધું તમને જોવા મળશે, ઠીક છે. આ રીતે તમે નીચે સ્ક્રોલ કરીને પણ તમે જોઈ શકો છો બધું, ઠીક છે. તમે જોઈ શકો છો કે કોના વર્સેસ જે મેચ રમાણી હોય છે, શું છે, બધું તમને છે ને પેલા ખાલી અત્યારે પ્રિવ્યુ હાલે છે એ તમે જોઈ શકો છો, ઠીક છે. હવે તમારે લાઈવ જોવા માટે સિમ્પલી અત્યારે આ રીતના ખાલી ક્લિક કરીને તમે જોઈ શકો છો કે તમે જેવું ઓપન કરો ટાટા આઈપીએલ 2024 ફિક્ચર કરીને આવી જાય છે, એટલે તમને આ સીધી મેચ દેખાઈ જશે. તમે જોઈ શકો છો આ રીતની પેલા આરસીબી વર્સેસ પીબીકેએસ, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને સીધી મેચ ઓપન થઈ જશે, લાઈવ ચાલતી છે, બધું તમને અહીંથી જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતનું. તો આ રીતે તમે જોઈ શકો છો કે તમારે પણ દોસ્તો કે કોઈ પણ મેચ હોય કે આરસીબી વર્સેસ પીબીકેએસ અથવા તો કોઈ પણ મેચ હોય એ તમારે લાઈવ જોયું તો તમે આ રીતે કે જોઈ શકો છો, ઠીક છે. અને એ પણ આસાન તરીકેથી અને એ પણ ફ્રીમાં, ઠીક છે.
તો દોસ્તો જોયું તમે પણ આ રીતે છે ને કે તમારે પણ કે આ તે કે પીબીકેએસ વર્સેસ જે આરસીબીની મેચ રમાવાની છે એ તમારે લાઈવ છે ને કે આ રીતે તમારા મોબાઈલથી તે જોયું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખ્યા. ઠીક છે, અને હવે તમને પણ આવડી ગયું છે કે કઈ રીતે જોયું. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરીને આવજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને આવજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ સેમ મુજબથી મળતા હોય છે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને આવજો. ઓકે, બાય બાય.